નમસ્કાર મિત્રો, લાખોળીદા ડિજિટલમાં આપનું સ્વાગત છે. ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે રેક સંસ્થા રબારી સમાજની પાયાની સંસ્થા અને શિક્ષણમાં જો હરણફાળ ભરી છે એવી આપણી સમાજમાં એક રબારી સમાજ 2010ની અંદર સ્વયંભૂ આખા અમદાવાદે એક સપનું જોયું અને રેક સંસ્થા આપણી સમક્ષ અત્યારે બની રહી છે. આજે અમે રેક સંસ્થા ખાતે એક અગત્યની મિટિંગ હતી. એમાં જે મિટિંગ હતી નવું સંગઠન બનાવવા વિશેની ચર્ચાઓ હતી, સમાજના ઉત્થાન માટેની ચર્ચાઓ હતી. એના માટે વિશેષ મારી જોડે સમાજ અગ્રણી દિલીપભાઈ કમળીવાળા જોડાયા છે. અમને વિશે માહિતી લઈશું. દિલીપભાઈ, આજની બેઠક વિશે શું સમાજને ચર્ચા કરી અને કઈ રીતનું આયોજન છે આગામી ધોરણમાં રબારી સમાજના શિક્ષણ ક્ષેત્રે એની માહિતી આપશો. બિલકુલ, આજે જે આ મિટિંગ મળી એની પાછળનું કારણ એ હતું કે રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે રેક્ટ સંસ્થા જે સપનું રબારી સમાજે જોયું હતું કે એજ્યુકેશન લેવલે રબારી સમાજ આગળ આવે અને એના માટેની 2016થી જે મહેનત હતી એ હવે અત્યારે 2026 રેક્ટ સંકુલ ઊભું થઈ ગયું છે. એટલે એનું એક ગ્રાન્ડ ઓપનિંગ થશે. અત્યારે પણ દીકરા દીકરીઓ ભણી જ રહ્યા છે, ઓલરેડી વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે. આ મિટિંગનું કારણ એ હતું કે રેક્ટનું એક સંગઠન 2016થી છે જ કાર્યરત અને વોર્ડ લેવલથી ચાલુ થઈને અમદાવાદ શહેર લેવલ સુધીનું આખું એક સંગઠન હતું. પણ હવે એને ઓન પેપર સંગઠન બનાવવું, બિલકુલ એનું એક વ્યવસ્થિત આમુખ બને, એટલે એક સંવિધાન બને, એના ક્રાઇટેરિયા હોય, ઓન પેપર ક્રાઇટેરિયા હોય અને એ ક્રાઇટેરિયાના આધારે આ સંગઠન કે જેમાં ઉદ્યોગપતિઓ પણ આ બેઠકમાં હતા, રિટાયર્ડ અધિકારીઓ આ બેઠકમાં હતા, સમાજના અગ્રણીઓ હતા, રેક્ટ સંસ્થાના ટ્રસ્ટીઓ અને સમાજના જે દાતાર છે, એ સિવાય જે રિટાયર્ડ જે શિક્ષકો છે, પ્રોફેસરો છે અને મોટી સંખ્યામાં યુવાનો આજે આ રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે રેક્ટની સંગઠનની મિટિંગમાં જોડાયા. એની પાછળનું કારણ એ છે કે હવે સર્વાંગી વિકાસ રબારી સમાજનો કેવી રીતે થાય અને એના માટે પાયો છે શિક્ષણ. એટલે શિક્ષણનો વ્યાપ વધારવા અમે વોર્ડ લેવલથી આની શરૂઆત સંગઠનની કરી રહ્યા છે અને છેક અમદાવાદ અને આવનારા દિવસોમાં ગુજરાત લેવલનું આ એક સામાજિક સંગઠન હશે કે જે સમાજના સર્વાંગી વિકાસ. પછી સમાજનો સર્વાંગી વિકાસ ક્યારે થાય કે જ્યારે આર્થિક રીતે, ધાર્મિક રીતે, રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે આ ચારે પાયા જે સમાજના મજબૂત હશે એ સમાજનો સર્વાંગી વિકાસ થાય. હવે રબારી સમાજ પણ અન્ય સમાજ સાથે તાલમેલ મિલાવે છે, અન્ય સમાજ સાથે ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલો છે. બધા સમાજને સાથે રાખીને આ રબારી સમાજ કઈ રીતે સર્વાંગી વિકાસ કરે, અન્ય સમાજો પાસેથી સારું શીખવાનું છે તો એ પણ અમે અન્ય સમાજ પાસેથી શીખીને આગળ વધીશું. કદાચ કોઈક વસ્તુ જે સમાજમાંથી દૂર કરવાની, જેમ કે કુરિવાજો છે, સમાજના ઘણા બધા જે જૂના બંધારણો એવા છે કે જે સમાજને કદાચ પાછળ લઈ જાય છે, તો આ સંગઠન આવનારા દિવસોમાં એ બધા કાર્યો કરશે. એટલે માની લો કે સામાજિક પ્રવૃત્તિઓ થાય, આર્થિક પ્રવૃત્તિઓ થાય કે ભાઈ બહેનોને પગભર બનાવી છે તો એમના માટે સમાજ શું કરી શકે, સમાજના ઉદ્યોગપતિઓને એક બિઝનેસ સમિટ મળે, સમાજના યુવાનોને નોકરી મળે એના માટે જોબ પ્લેસમેન્ટનું એક આયોજન કરીએ અને અવેરનેસ કેરિયર માટે જે છોકરાઓ જે દીકરા દીકરીઓ ભણી રહ્યા છે અમારી સમાજના, એમની અવેરનેસ માટે કેરિયર ગાઈડન્સ નામના પણ પ્રોગ્રામ કરીએ. સેમ વે સામાજિક, શૈક્ષણિક, આર્થિક જે દીકરા દીકરીઓને ભણવું છે પણ એમની પાસે આર્થિક સક્ષમતા નથી તો આ સંગઠન એ કામ કરશે કે દીકરા દીકરીઓને કઈ રીતે સ્કોલરશિપ મળે, કઈ રીતે એમને લોન મળે અને કઈ રીતે ફાઇનાન્શિયલ બેનિફિટ એમને સમાજ કરી આપે. જે સમાજ ઉપકાર નથી કરતો, સપોર્ટ કરે છે અને એ કામ પણ આ સંગઠન કરશે. અને કદાચ જો રાજકીય રીતે પણ ક્યાંક કોઈ કાર્યક્રમ હોય સમાજનો અને કોઈ સરકાર સમક્ષ રજૂઆત પણ કરવાની હોય તો પણ આ સંગઠન કામ કરશે. પણ ઇન શોર્ટ જે કાર્ય એવા છે કે જેમાં સમાજનું સર્વહિત સમાયેલું છે, સર્વ સમાજનું હિત સમાયેલું છે, કોઈનો પર્સનલ એજન્ડા આમાં કામ નહીં કરે, કોઈની પર્સનલ મેટર કામ નહીં કરે. મને તો ખુશી છે કે આજે અમારા સમાજના જે હાઈકોર્ટ, ટ્રાયલ કોર્ટના એડવોકેટ, ડૉક્ટર, ઉદ્યોગપતિ એ પણ આ સંગઠનમાં કોઈને ફોન કરવામાં નથી આવ્યો અને એક સોશિયલ મીડિયાના મેસેજ થ્રુ આટલી મોટી સંખ્યામાં જો આ બધા બુદ્ધિજીવીઓ આવ્યા હોય તો પછી અમે વિચારીએ છીએ કે આ સંગઠન ઓન પેપર એક બહુ જ મસ્ત એક ફોર્મેટ સાથે તૈયાર થશે અને સમાજના સર્વાંગી વિકાસ માટે એના ક્રાઇટેરિયા હશે. એ ક્રાઇટેરિયા પ્રમાણે જ કામ થશે. એના બંધારણ પ્રમાણે જે આ સંગઠન છે એનું એક આમુખ તૈયાર થશે, બંધારણ તૈયાર થશે અને હોદ્દાઓ આપવામાં આવશે. અને હોદ્દાઓ આપીને
વોર્ડ લેવલથી લઈને અમદાવાદ લેવલ સુધી ગુજરાત લેવલ સુધીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી આ બધા જ કમિટી કોર ગ્રુપ આ રીતે અલગ અલગ હોદ્દાઓ આપીને એક મજબૂત સંગઠન બને કે જે રબારી સમાજના વિકાસ માટે આવનારી પેઢીના વિકાસ માટે કામ કરે એના માટે આજની બહુ જ સક્સેસફુલ મીટિંગ આ રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના બિલ્ડિંગમાં થઈ અને બેનર પણ અમારું આ જ રહેશે કારણ કે ઓવરઓલ તો અમારે સમાજનો સર્વાંગી વિકાસ કરવો છે અને શિક્ષણ થકી જ શક્ય છે. જી દિલીપભાઈ, આજની જે બેઠક મળી એમાં કેટલા યુવાનો હાજર હતા અને આગામી ધોરણે આ સંગઠનને કયા પ્રકારથી આપ જોઈ રહ્યા છો કે શું ભવિષ્ય શું છે રબારી સમાજનું અને આમાં મહિલાઓનું સ્થાન ક્યાં? બિલકુલ બિલકુલ બહુ સરસ ક્વેશ્ચન છે આપનો. હવે મહિલાઓનો ક્યાં સ્થાન રહેશે? તો આમાં એક વસ્તુ એ છે કે સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો માત્ર પુરુષો નહીં, મહિલાઓ પણ એટલી જ ભાગીદાર આ સંગઠનમાં હશે. મહિલા વિંગ બનાવવામાં આવશે અને એને લગતા મહિલાઓના ગૃહ ઉદ્યોગને લગતા કામ હોય, એમને આર્થિક ઉપાર્જનના જે કામો હોય એ મહિલાઓ કરશે. મહિલાઓ માટે આ સમાજ સંગઠનના લોકો કામ કરશે. બીજી એક વસ્તુ કે મેં કહ્યું કે સોશિયલ મીડિયામાં માત્ર એક બેનર ફરતું કર્યું હતું અને એને લઈને સ્વયંભૂ 250થી 300 યુવાનો સાથે મેં કહ્યું એમ કે ઉદ્યોગપતિ, દાતારો, સાથે જ જે રિટાયર્ડ ઓફિસરો, ચાલુ ઓફિસરો, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી, લીગલ એટલે કે વકીલ આલમમાંથી, ડૉક્ટર્સ, આ બધા જ અહીં આવ્યા હતા અને બહુ જ અમને નવાઈ લાગી કે ખરેખર આ લોકો આવ્યા છે, લાગણીથી આવ્યા છે. અને આવનારા દિવસોમાં એ લોકોએ કહ્યું કે અમે અમારા વોર્ડ સુધી આ વાત લઈ જઈશું અને વોર્ડમાંથી પણ આવનારી જે મિટિંગ છે અને એ પણ સોશિયલ મીડિયા થ્રુ જ વાયરલ કરવામાં આવશે. આવનારી મિટિંગમાં પણ એક આહવાન કરવામાં આવે છે કે મોટી સંખ્યામાં જેને સમાજની લાગણી છે, જેને સમાજ માટે કંઈક કરવું છે, જેને સંગઠનમાં સામેલ થવું છે અને આ સંગઠન એટલું મોટું હશે કે એમાં સભ્ય નંબર આપવામાં આવશે. એ સભ્યના નંબર પરથી એનો આખો એક બાયોડેટા હશે, ક્યાં રહે છે, શું કરે છે, એનો વ્યવસાય શું છે, નોકરી ધંધો શું છે, આ બધું જ એક ડેટા ભેગું કરવામાં આવશે ને એક બહુ જ પ્લાનિંગથી અમે આગળ વધી રહ્યા છીએ કે પ્લાન સાથે અમે આ સંગઠન આગળ વધારીએ અને દરેક પોતાનો હોદ્દો ભૂલી જાય છે જ્યારે સંગઠનમાં આવે, જ્યારે મિટિંગમાં આવે છે ત્યારે, અને જે કોઈ અહીંથી આદેશ આવે સંગઠનનો એને ફોલો કરવા અમે બધા જ બંધાયેલા છીએ. દિલીપભાઈ, આપણે ખૂબ સરસ માહિતી આપી, પણ મારું માનવું એવું છે કે હજુ પણ આ સોશિયલ મીડિયા અને લાકડીતરના માધ્યમથી જે પણ યુવાનો જોડાવવું હોય સંગઠનમાં તેની પ્રક્રિયા શું રહેશે? યસ, બિલકુલ. હવે આની પ્રક્રિયા એ છે કે અમે નેક્સ્ટ મિટિંગ કરવાના છીએ જેને સંગઠનમાં જોડાવવું છે એને, અને એ મિટિંગમાં જો તમારે સંગઠનમાં જોડાવવું છે અને તમારે તમારા માળખામાં તમારા વિસ્તાર વોર્ડથી લઈને છેક ટોપ સુધીના સંગઠનમાં તમારે ક્યાં ગોઠવાવું એક કોર કમિટી નક્કી કરશે. તો તમારે આવનારી મિટિંગમાં અહીં આવવું પડશે. અને બહેનોને પણ મારી વિનંતી છે કે બહેનો પણ આ નેક્સ્ટ મિટિંગમાં અહીંયા આવે અને આ સંગઠનમાં એમને પણ થોડી જવાબદારી સોંપવામાં આવશે અને એ રીતે આખું આ સંગઠન કામ કરશે. ખૂબ સરસ માહિતી હતી આપી. આ હતા આપણે દિલીપભાઈ કમળીવાળા, રબારી સમાજ અગ્રણી. વધુ માહિતી માટે બન્યા રહો લાકડી ઉતાર પર. જો રબારી સમાજનું એક મહત્વનું શિક્ષણ ક્ષેત્રે એક સંગઠન બનવા જઈ રહ્યું છે, યુવાનોનો રોજગારીનો વિષય હોય કે શિક્ષણનો વિષય, કોઈ પણ આ સંગઠન મોખરે રહેશે. વધુ માહિતી માટે બન્યા રહો લાકડી ઉતાર. આભાર. અસ્તુ.